હવે જો આગળના ટોપિક જીપીએસસી ક્લાસ 1 ને વાત કરવા જઈએ તો ટોપિક નંબર 11 જેની અંતર્ગત પણ ચેપ્ટર્સ તમને જોવા મળશે. એની અંતર્ગત ચેપ્ટર જોવા જઈએ એક તો એક ટકાવારીનું છે, એક સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે અને એક નફો અને નુકસાન છે. આની અંદર તમને 3 ચેપ્ટર જોવા મળશે, એટલે 11.1, 11.2 અને 11.3. તો સૌપ્રથમ જો ટકાવારીનું ચેપ્ટર જોવા જઈએ એની અંતર્ગત આપણને ટકાવારીની અંતર્ગત પહેલાં આપણું બેઝિક જે છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ. અલગ અલગ પ્રકારના પર્સન્ટેજ કાઢતા આવડતું હોવું જોઈએ ફટાફટ. બીજા નંબરમાં અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ જે છે એ તમે ક્લાસની અંદર અથવા તો એપ્લિકેશનની અંદર જોયેલા હશે. એ ચાર્ટનો અહીં આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે. નંબર 2, જે એક બેઝિક પાયો છે એ પાયા વસાહત જો આપણે વાત કરવા જઈશું તો એને આપણે તેને ધ્યાનમાં લઈશું નહીં. જે શોર્ટકટ છે મેક્સિમમ મોટા પ્રકારની જે માત્ર 2 સેકન્ડમાં તમને જવાબ આપી દે છે એ તમામ વસ્તુ તમને એપ્લિકેશનની અંદર જોવા મળશે. તો કદાચ અહીંયા આખો પાયો મજબૂત બનાવવા જાઉં ને એક પ્રશ્ન માટે આખું ડિસ્ક્રિપ્શન લખું એના કરતાં બેટર કે આપણે એક પેટર્ન વાઇઝ સોલ્વ કરશું. શોર્ટકટ જ છે બધી જ પ્રકારની. તો અહીંયા એક આપણે ટકાવારીની અંદર બીજી એક સંપૂર્ણપણે એ ધ્યાન રાખશું કે જ્યારે ટકાવારીનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જે પ્રશ્ન પૂછાય છે ને એના ઉપર રાખશું. નીચે કોના ઉપર પૂછાણેલો છે એને આપણે પાયો કહીશું અને ગુણ્યા કેટલા કરી નાખશું તો કે 100. આવું કરવાથી મને શું મળી જાય? મારા ટકાવારીનો જવાબ મળશે. તો આ પ્રકારના પ્રશ્નને આપણે ટકાવારીમાં આ એક સૂત્ર તો નથી પણ જનરલી આપણે એક સૂઝબૂઝથી આ પ્રશ્નને આપણે ગણવાનો છે. રેડી? અમુક જગ્યાએ ક્લાસ 1ના પ્રશ્નો છે એટલે આપણે ધારવું પણ પડશે. ધારો કે આ વસ્તુ છે, ધારો કે ઓલી વસ્તુ છે, આ બધી જ વસ્તુઓને આપણે ધ્યાનમાં લેવી પડશે. તો સૌપ્રથમ જો આપણે આપણા પ્રશ્ન નંબર 1ની વાત કરવા જઈએ તો કે ખાદ્ય તેલની કિંમતમાં 25% વધારો થાય તો અછત કેટલા ટકા ઓછી કરવામાં આવે કે જેથી તેના પર થનાર ખર્ચ પહેલાં જેટલો જ રહે. મેં તમને ચાર્ટ એક લખાવેલો છે. ચાર્ટમાં આપણે આવું કીધું છે એક બાજુ ઘટાડો આવે તો એક બાજુ વધારો આવે. જો વધારો 25% હોય તો એની સામે ઘટાડો કમ્પ્લીટલી તમારે 20% કરવો પડે. વધારો 25% તો એની સામે ઘટાડો કેટલો ટકા કરવો પડશે ભાઈ? 20% કરવો પડશે. તો ફાઇનલી આ ચાર્ટ તમારો આવું કહે છે. હવે પ્રશ્ન તમને મનમાં થતો જ હશે કે સાહેબ આ 25%ની સામે 20% ક્યાંથી આવે? તો મેં તમને શું કીધું? ચાર્ટ બનાવેલો છે. પાછો પ્રશ્ન એ થાય કે સાહેબ ચાર્ટ કેવી રીતે બનાવવાનો? તો એની માટે તમારો પાયો જે છે ચાર્ટ મેં સમજાવેલો છે આખો કે આ છે ને એ 1/4 કેટલા કહેવામાં આવે? 5 અને આને કહેવાય 1/4. તો આ કિંમતો પણ મેં તમને તે સમયે એપ્લિકેશનની અંદર અથવા તો લાઈવ ક્લાસ ફિઝિકલ ક્લાસ તમે બેઠા હોય એની અંદર આ બધી જ વસ્તુ મેં ડિસ્ક્રિપ્ટિવલી તમને સમજાવેલી હોય. તો ફ્યુચરમાં પણ ક્યારેક આપણને મને અને તમને જ્યારે ક્લાસની અંદર ફિઝિકલી ભણવાનો મોકો મળશે ત્યારે આ બધી જ વસ્તુને હું તમને ડિસ્ક્રિપ્ટિવલી સમજાવીશ કે આ ચાર્ટ શું કામ બને છે, માત્ર 2 સેકન્ડમાં જવાબ કેવી રીતે આપવો, આ બધી જ વસ્તુઓનો ત્યાં તમને હું નોલેજ આપીશ. અથવા તો જો તમને કદાચ મોકો નથી મળતો તો તમારી પાસે બેસ્ટમાં બેસ્ટ મોકો એપ્લિકેશનની અંદર પેડ વિડીયોની અંદર જોવા મળશે કે જેની અંદર મેં ડિસ્ક્રિપ્ટિવલી આ બધી વસ્તુ સમજાવેલી છે. તો એકવાર એની વિઝિટ કરી લેવી. તો અહીંયા 20% આવે. હું પેટર્નથી સોલ્વ કરો કેવી રીતે બને. ધારો કે તમે 100%નો ખર્ચ કરો છો. કેટલા ટકાનો ખર્ચ કરો છો? 100%. એમાં તમે વધાર્યા કેટલા ટકા? તો કે 25%. એનો મતલબ એવો થાય કે 100ના 25% એટલે 25 જ થાય. તો હવે તમારો ખર્ચ કેટલો થતો હશે? 125 થતો હશે. કેટલો થતો હશે? 125. હવે મારે શું કીધું ભાઈ? ખર્ચમાં તમારે પહેલાં જેટલો જ રહેવો જોઈએ. ખર્ચમાં કોઈ ચેન્જીસ ન થવો જોઈએ. એટલે હવે તમારે ખર્ચો તો 100 રૂપિયા જ રાખવાનો હશે. પહેલાં 100 હતો, અત્યારે પણ કેટલો રાખવાનો? 100. તો આ 100 કરવા માટે આ 125માંથી મારે ઘટાડવા કેટલા પડે? તો તમે તરત કહેશો કે સાહેબ એમાંથી 25 પાછા માઇનસ કરી નાખો ને તો એ શું થઈ ગયા? 100 થઈ ગયા છે. પણ આ 25 છે ને ટકાવારી નથી. 125માંથી 25 બાદ કરવાનું. તમારે પહેલાં ટકાવારી ફાઇન્ડ કરવી પડે કે 125ના હું કેટલા ટકા કરું કે જેના કારણે મને 25 મળે. તો ટકાવારી શોધવા માટે ઉપર કોને રાખશો? તો કે 25ને. શું કામ? કારણ કે મારે આની ટકાવારી ફાઇન્ડ કરવાની છે. કોના ઉપર? તો કે 125 ઉપર અને ગુણ્યા કેટલા કરી નાખવાનું થશે? તો કે 100. રેડી? 25 5 125. 100/5 હોય તો આને કેટલા ટકા કહેવામાં આવે? 20% કહેવામાં આવે. તો આ રીતે તમે પ્રશ્નનો જવાબ આપી શકો. તો આખી આ પેટર્નથી સોલ્વ કરો એના કરતાં બેટર
તમને જે વસ્તુ માત્ર 2 સેકન્ડમાં આન્સર આપે છે એવો ચાર્ટ કરી નાખવો. ચાર્ટ સમજવો પડે આખે આખો. વધી આગળના પ્રશ્નની અંદર સ્વાતંત્ર્ય પરીક્ષામાં કુલ 500 માર્કની રહે છે. એક વિદ્યાર્થીને પ્રથમ અને બીજી પરીક્ષામાં અનુક્રમે 45% અને 55% માર્ક મેળવેલ છે. જો ત્રણેય પરીક્ષામાં થઈને તેને 60% માર્ક જોઈતો હોય તો ત્રીજી પરીક્ષામાં તેને કેટલા માર્ક જરૂરી છે? હવે અહીં વિચારો તો ધારો કે પહેલી પરીક્ષા આપી અને એક આપી સેકન્ડ એટલે કે બીજી પરીક્ષા. રેડી? આમાં એને 45% માર્ક આવ્યા અને અહીં એને કેટલા ટકા માર્ક આવે છે? તો કે 55% શું આવે છે? માર્ક આવે છે. તો આ 45% અને 55% જે માર્ક આવે છે એની સામે એને કુલ ગુણ કેટલા હતા? તો અહીંયા પણ 500 માર્કની પરીક્ષા હતી અને અહીંયા પણ કેટલા માર્કની હતી? 500 માર્કની પરીક્ષા હતી. તો પહેલાં તમારે 500ના 45% ફાઇન્ડ કરવા પડે અને 500ના 55% ફાઇન્ડ કરવા પડે. આ બે રીતે પ્રોસેસથી તમે ચાલી શકો. અથવા તો હું રિવર્સ વિચારું, જો આ એક ટકાવારી તમને ફાઇન્ડ કરતા શીખવાડી દઈએ ભેગી કે આને ટકાવારી કેમ ફાઇન્ડ કરે. આ 500 છે ને એના ઘડીક 1000 લઈ લો. 1000ના 45% એટલે 450, 450ના અડધા એટલે આની ટકાવારી 200 કેટલી આવશે? 25 આવશે. નંબર 2 વિચારો તો 500ની જગ્યાએ ઘડીક 1000 લઈ લો. 1000ના 55% એટલે 550 અને 500ના 50ના અડધા, 500ના અડધા 250, 50ના અડધા 25, 250 અને 25 તો એની ટકાવારી 200 કેટલી આવી જશે? 75. જો તમે આનો સરવાળો કરવા જાઓ 5 ને 5 10 ની 0 વધી આવી 1, 7 ને 3 10 ની 0 વધી આવી 1 અને 4 ને 2 ને 2 4 ને 1 5. તો એટલો મને આઈડિયા આવે કે ભાઈને બે પરીક્ષાના કુલ 500 માર્ક મળેલા છે. અથવા રિવર્સ વિચારો તો હું આમ કહું, આનો બેનો ટોટલ કરી નાખો, 45 અને 55નો ધારો કે ટોટલ કરી નાખો તો એને 100% માર્ક મળ્યા કહેવાય. કેટલા ટકા માર્ક મળ્યા કહેવાય? 100. પણ એ 100% છે એ શેના છે? બે પરીક્ષાના ભેગા છે. શું કામ? કારણ કે 500 અને 500 માર્કની પરીક્ષા છે એટલે એ હકીકતમાં 100% ન કહેવાય. બેના અલગ અલગ સેપરેટલી ભાગ પાડી દો તો એને 50% માર્ક મળ્યા કહેવાય. અલગ અલગ ભાગ પાડી દો એટલે એવરેજ કેટલા ટકા માર્ક મળ્યા કહેવાય? 50%. તો 500 અને 500 1000, 1000ના 50% એટલે કે અડધા, 1000ના અડધા કેટલા થઈ ગયા? 500. બે રીતે તમે ચાલી શકો. એટલે આ એક ખબર પડી કે મને બે પરીક્ષાના 500 માર્ક મળેલા છે. હવે એને શું કીધું કે ભાઈ ત્રણેય પરીક્ષામાં, ત્રણેય એટલે કેટલી થાય? 500 માર્ક, 500 માર્ક અને 500 માર્ક કુલ 1500 માર્કની પરીક્ષા થઈ. કેટલા માર્કની પરીક્ષા થઈ? 1500 માર્કની. અને 1500 માર્કના મારે કેટલા ટકા જોઈએ છે? તો કે 60% મારે જોઈએ છે. 1500 માર્કના મારે કેટલા ટકા જોઈએ છે? 60. બે પરીક્ષાના 500 માર્ક તો આવી ગયા પણ કીધું ભાઈ ત્રણ પરીક્ષાના ટોટલ 60% માર્ક થવા જોઈએ. એટલે ત્રણ પરીક્ષા એટલે 1500 માર્કના 60%. તો ટકાવારી કાઢવા માટે એક કામ કરો તો ભાઈ બે મીંડા શું કરી નાખવાના? ઉડાડી દેવાના. અથવા એક મીંડું આનું, એક મીંડું આનું પણ ચાલશે. 15 6 90 અને પાછળ એક મીંડું એટલે એને ટોટલ કેટલા માર્કની જરૂરિયાત છે ભાઈ? ટોટલ એનો ફરીથી એકવાર એનો ટોટલ 900 માર્કનો થવો જોઈએ. ત્રણ પરીક્ષાનો કેટલા માર્કનો થવો જોઈએ? 900. એમાં એને અગાઉની બે પરીક્ષામાં કેટલા લઈ લીધા છે? 500. તો 900 માંથી એને અગાઉ તો 500 માર્ક મળી ગયેલા છે તો એને ત્રીજી પરીક્ષામાં હવે કેટલા માર્ક કવર કરવાના રહ્યા? 400 માર્ક એને કવર કરવા પડશે. અને જો 400 માર્ક કવર કરે તો એનો ટાર્ગેટ 900 માર્ક એટલે કે 60%નો પહોંચશે. તો અહીંયા તમારા પ્રશ્નનો જવાબ આવે છે 400 એટલે ઓપ્શન કયો આવે છે? બેની અંદર તમને 400 જોવા મળે છે. રેડી? વધી આગળ પ્રશ્નની અંદર આગળ કીધું છે કે ભાઈ એક સંખ્યાના 40%ના 40% બરાબર 40 થાય તો તે સંખ્યા કઈ હશે? હવે કોઈ સંખ્યાના 40% તો ધારો કે એ સંખ્યા આપણે લઈ લઈએ, ધારો કે એ સંખ્યા n છે. એ સંખ્યા કઈ છે? n. n ના 40%. 40% એટલે શું? તો આને કહેવાય 40/100. ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો ડિવાઇડેડ બાય 100 કરવા પડે અને અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવા હોય ગુણ્યા 100 કરવા પડે. નંબર 2 આના પણ 40%. તો એના પણ 40% એટલે 40/100 અને આવું કરવાથી તમારો જવાબ કેટલો આવે છે? તો કે 40 આવે છે. રેડી? હવે ફટાફટ છેદ ઉડાડી નાખો. આ શૂન્ય સાથે આ શૂન્ય, આ શૂન્ય સાથે આ શૂન્ય. આના અડધા 2 થાય, આના અડધા 5 થાય, આના અડધા 2 થાય, આના અડધા 5 થાય. રેડી? હવે શું થાય કે આ 5 અને 5 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર, 2 અને 2 ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકાર. તો આખું સમીકરણ આમ બને કે ભાઈ 40 × 5 × 5 અને છેદમાં શું આવે? તો કે 2 × 2. રેડી? આવું કંઈક બની ગયું. પાછું વિચારો તો કે ભાઈ અહીંયા 2 × 4
અહીંયા જો 4 વડે ઉડાડો એટલે 10 ચોક કેટલા થઈ ગયા 40, પછી આના અડધા 20 મૂકો, આના અડધા પાછા 10 મૂકો, એમ કરતા 2 દૂને 4, ઉપર 4 વડે ભાગ ચલાવી દો. તો 5 5 25 અને 25 ગુણ્યા 10 કરવા જઈએ તો એ સંખ્યા તમારી હશે એ કઈ હશે 250 સંખ્યા હશે. એટલે આપણા પ્રશ્નનો જે જવાબ જોવા મળે શું મળે છે મને સી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર જોવા મળે છે. રેડી, આગળ વધશું. આગળ જો કોન્સેપ્ટ વાઇઝ સમજશો તો વધારે મજા આવશે કે ભાઈ એક પરીક્ષામાં 1000 વિદ્યાર્થીઓ અને 800 વિદ્યાર્થીનીઓએ હતી, જેમાંથી 60% વિદ્યાર્થીઓ અને 50% વિદ્યાર્થીઓ પાસ થયા, તો તે પરીક્ષાઓમાં નાપાસ થયા તેની ટકાવારી જણાવો. આપણે નાપાસની ટકાવારી જણાવવાની છે. તો પહેલાં આપણે એક કામ કરીએ કે ભાઈ અહીંયા લઈ લઈએ વિદ્યાર્થી. શું લઈ લઈશું? વિદ્યાર્થીઓ. અને અહીંયા લઈ લઈશું વિદ્યાર્થીનીઓ. રેડી? હવે પહેલાં કહો તો મને કુલ સંખ્યા કેટલી હતી? તો વિદ્યાર્થીઓની સંખ્યા હતી 1000 અને વિદ્યાર્થીની સંખ્યા હતી 800. એટલે ટોટલ જે સંખ્યા છે કેટલી છે? 1800ની સંખ્યા છે. આટલી વસ્તુની મને આઈડિયા આવ્યો. હવે શું કીધું ભાઈ, જેમાંથી 60% વિદ્યાર્થીઓ અને 50% વિદ્યાર્થીઓનીઓ શું થાય છે ભાઈ? પાસ થાય છે. પણ મારે શું લેવાની છે? નાપાસ થાય તેની. પાસ મને આપેલું છે અને મારે શું લેવાનું છે? નાપાસ. તો હું છે ને ડાયરેક્ટ એક સ્ટેપ આગળ વધીને જ કાન પકડી લઉં. આમાં તમે પહેલાં પાસની સંખ્યા ગોતો અને પછી એમાંથી બાદબાકી કરીને નાપાસની ગોતો, એના કરતાં હું શોર્ટકટ ડાયરેક્ટ મારા પ્રશ્નો ઉપર જ તીર રાખું અને વિચારું કે જો 60% વિદ્યાર્થીઓ પાસ થયા હોય એનો મતલબ એવો થાય કે ભાઈ કેટલા ટકા નાપાસ થયા હશે? 40% શું થયા હશે? નાપાસ. કેટલા ટકા નાપાસ થયા હશે ભાઈ? 40%. એવી જ રીતે બીજું વિચારો કે 50% શું થઈ હશે ભાઈ વિદ્યાર્થીની પાસ, તો 50% શું થઈ હશે? તો કે નાપાસ. એટલે આના પણ મારે શું લેવા પડશે? 50% લેવા પડશે. રેડી? હવે 40% એટલે શું? તો કે 0 0 2 શૂન્ય ઉડાડી દો, 100 ગુણ્યા 4 એટલે 400 છોકરાઓ નાપાસ થયા અને આના 50% એટલે 400 થશે. તો 400 છોકરીઓ નાપાસ થઈ, તો ટોટલ નાપાસ થનારા વિદ્યાર્થીઓ કેટલા? 800. પણ એને શું કીધું કે ટકાવારી જણાવો. એનો મતલબ એવો થાય કે આ 800 છે ને કેટલા ટકા છે? કોના? 1800ના. કારણ કે કુલ તો 1800 છે. 1800માંથી 800 શું થઈ ગયા? નાપાસ. તો જો ટકાવારી શોધવી હોય તો સૌપ્રથમ 800 છેદમાં 1800 અને ગુણ્યા કેટલા થઈ જશે? 100. ટકાવારી શોધવા માટે ગુણ્યા 100. 1 2 1 2. તો 800 છેદમાં હું 18 કરવા જઈશ. 800 છેદમાં કેટલા કરવા? 18. 18 ચોક તો કે 72. પાછા વિચારો કેટલા વધ્યા? 80. 80માંથી 72 જાય એટલે 8 વધે ને 0 નીચે ઉતારો. પાછું વિચારો 18 ચોક તો કે 72. પાછા કેટલા વધશે? 8. તો અહીંયા તમારો જવાબ હજી તમે 0 મૂકો, પોઈન્ટ મૂકો એટલે 0 આપે ને 18 ચોક 72 એટલે એપ્રોક્સિમેટ તમારો જવાબ આવશે કેટલો આવશે? 44.44% અથવા તો 44.4% તમારો ફાઇનલી આન્સર આવશે. 44.4% ઓપ્શન જોવા જઈએ તો ઓપ્શન કયો આવે છે ભાઈ? સીની અંદર મને 44.4% જોવા મળે છે. રેડી? આગળ વધશું. આગળ કીધું છે હવે આ પ્રશ્નને છે ને થોડોક અમથો એક વેથી સમજજો. એને શું કીધું છે કે એક મૂળ સંખ્યા છે. આ મૂળ સંખ્યાના કેટલા ટકામાંથી? તો કે 40%. કોઈ એક સંખ્યા છે, આ સંખ્યાના કેટલા ટકા છે? આ 40% કોઈ સંખ્યા પડેલી છે. રેડી? મારી પાસે એક સંખ્યા છે, જે કંઈ હોય મને મતલબ જ નથી, પણ આ સંખ્યાના અત્યારે હાલમાં મારી પાસે કેટલા છે? આ 40%. તો આ 40%માંથી હું કેટલા બાદ કરી દઈશ? 40. તો મારો જવાબ મને કેટલો મળે છે? 40 મળે છે. જો મૂળ સંખ્યાના 40%માંથી 40 બાદ કરતા મળતી સંખ્યા 40 હોય તો મૂળ સંખ્યા શોધો. એટલે એક કોઈ સંખ્યા હતી, આ સંખ્યાના મેં કેટલા ટકા કર્યા? 40%. આ 40%માંથી બાદ કેટલા કર્યા? 40. તો એ સંખ્યા કઈ મળી ગઈ? 40. હવે પાછું વિચારો, આ 40 થી કેવા છે? માઇનસ. આ સાઈડ આવે તો પ્લસ. તો હું એમ કહી શકું કે ભાઈ 40% બરાબર 40 ને 40 80 થઈ ગયા. તો 40% એ સંખ્યા કઈ? 80. તો મૂળ સંખ્યા તો 100% હોય. તો 100% બરાબર કેટલા? 83 બની ગઈ. 40% 80 તો 100% એ કેટલા? તો 40 ના ડબલ 80 થાય. તો 100 ના ડબલ કરવા જઈશ તો એ સંખ્યા કઈ હશે? મારી સંખ્યા કઈ હશે? 200 મારી સંખ્યા હશે. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન નંબર બી ની અંદર આપણને 200 જોવા મળે છે. રેડી? બહુ ઇઝી કોન્સેપ્ટ છે, માત્ર માઇન્ડનો એક ઉપયોગ કરવાની વાત છે. વધી આગળના પ્રશ્ન વાત કરીએ કે ભાઈ આપેલી બે સંખ્યાઓ એક ત્રીજી સંખ્યા કરતાં
અનુક્રમે 25% અને 40% જેટલી વધારે હોય તો આપેલી બે સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? હવે મારી પાસે ત્રણ સંખ્યાઓ છે. આ એક સંખ્યા છે, આ બીજી સંખ્યા છે અને આ છે ત્રીજી સંખ્યા છે. હવે પ્રશ્નને સમજીને આપણે આગળ વધશું. એ શું કહેવા માંગે છે કે આપેલી બે સંખ્યા એટલે આ બે સંખ્યા, ફરીથી વાર, આપેલી બે સંખ્યાઓ એક ત્રીજી સંખ્યા કરતાં અનુક્રમે 25% અને આ 40% વધે છે. તો અહીંયા ધારી લેવાય કે મારે કોની સાપેક્ષમાં પૂછેલું છે? તો કે 100/3 ત્રીજી સંખ્યામાં. તો ન્યા હું મૂકી દઉં, ધારો કે આ સંખ્યા કઈ હશે? તો કે 100. આ મેં મૂકી દીધું. ધારો કે આ સંખ્યા કઈ છે? 100. હવે આ 100 કરતાં એટલે કે ત્રીજી સંખ્યા કરતાં આ કેટલા ટકા વધારે છે? તો કે 25%. એનો મતલબ એવો થાય 25% વધારે હોય તો આ સંખ્યા કઈ હશે? 125. રેડી? નંબર 2, આના કરતાં આ કેટલી વધારે છે? તો કે 40%. એનો મતલબ એવો થાય આ સંખ્યા કઈ હશે? તો કે 140. હવે અહીંયા શું કરવાનું? 125 આવ્યા અને 140 આવ્યા, આ બધાનું 5 વડે ભાગી શકો. તો જો અહીંયા હું 5 વડે ભાગવા જઈશ એનો મતલબ એવો થાય કે ભાઈ 25 × 5 125 થાય, એટલે અહીંયા આવી ગયા 25. જો આને હું 25 વડે ભાગવા જાઉં તો 28 × 5 140 થાય, તો અહીંયા આવી ગયા 28. હવે મારો ક્યાંય ભાગ ચાલે નહીં, એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? 25/28. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આપેલો છે? બીની અંદર મને 25/28 જોવા મળે છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે ભાઈ એક ફળ વેચનાર પાસે એક નિશ્ચિત સંખ્યાની કેરી છે, એટલે અમુક જથ્થો છે એને કેરીનો એની પાસે. એમાં કીધું જેમાંથી 20% કેરી શું થાય છે? બગડી જાય છે, અને બાકી રહેલી કેરીમાંથી 95% વેચે છે અને તે બાદ તેની પાસે 95 કેરી વધે તો શરૂઆતમાં તેની પાસે કેટલી કેરી હશે? રેડી? હવે એક સમજો, હું અહીંયાથી ચાલુ કરું. ધારો કે એની પાસે પેલા 100 કેરી હતી. એવું જરૂરી નથી કે ભાઈ 100 ને જ ધારવા. એ આગળ મેં વાત કરી કે ભાઈ તમે એપ્લિકેશનની વાત કરશો, મેં તમને ધારતા પણ શીખવાડેલા કે કઈ જગ્યાએ 100 ધારવા, કઈ જગ્યાએ 400 ધારવા, કઈ જગ્યાએ 300, કઈ જગ્યાએ 1200 ધારવા. તો એ બધી જ પેટર્નોને તમારે ધ્યાન, ધારો કે 100 ધારી લીધા અને પછી આગળ ચાલ્યા પછી ખબર પડી કે ભાગ તો ચાલતા નથી, તો તમારે મોટી સંખ્યા કોઈ ધારવી પડે. તો એ પ્રશ્ન વાંચ્યા પછી તમને આઈડિયા આવવો જોઈએ. એટલે અહીં આપણે ધારી લઈએ ભાઈ ધારો કે કેરી કેટલી હતી? ધારો કે 100 કેરી હતી, આવું મેં ધારી લીધો. હવે સૌપ્રથમ એમાં 20% કેરી શું થઈ ગઈ? બગડી ગઈ. એનો મતલબ એવો થાય કે આ 20% શું થઈ ગઈ છે? બગડી ગઈ. રેડી? હવે જો 100માંથી 20 કેરી બગડી ગઈ હોય એનો મતલબ એવો થાય કે હવે આની પાસે સારી કેરી કેટલી હોય? તો કે 80% કયો તો ભલે, અને ખાલી 80 કયો તો ભલે. આગળ વિચારીએ, આગળ એને કીધું છે અને બાકી રહેલી કેરીમાંથી 75% વેચે છે. એટલે આ 80 કેરી રહી એમાં પાછા બે ભાગ પડે. એક ભાગ પડે એ 75% વાળો પડે અને બાકીનો ભાગ રહ્યો એ 25% વાળો પડશે. અને આ શું છે? એ વેચી નાખે. 75% વાળો ભાગ એ શું થાય છે? વેચી નાખે. તો 25% વાળો ભાગ વેચતો હશે નહીં. રેડી? તો 25% એટલે કેટલા? અડધાના અડધા. અડધાના અડધા એટલે 80ના અડધા 40, 40ના અડધા 20. એનો મતલબ એવો થાય કે ભાઈ 20 જે કેરીઓ છે એ પોતાની પાસે હશે, એની પાસે પોતાની પાસે. બાકીની 60 કેરીઓ જે હશે આને શું નાખી હશે? વેચી નાખેલી હશે. તો હવે વિચારો તેની પાસે 95 કેરી વધી. તો 95 જે કેરી વધી છે શેની છે? તો કે 20 ભાગની છે. તમે અલગ અલગ પ્રકારના ભાગ પાડતા આવ્યા તો 20% કયો તો ભલે અને 100% કયો તો ભલે. તો આ જે ટકાવારી આવી અત્યારે એની પાસે હાલમાં કેટલા ટકા કેરી હશે ભાઈ? 20% હશે. તો 20% એ કિંમત કઈ આપી છે? 95. તો અહીં ત્રિરાશી આમ મૂકી શકાય કે ભાઈ 20% અથવા તો 20 એ 95, તો એની પાસે શરૂઆતમાં કેટલી કેરી હતી ભાઈ? 100. તો અહીં લખવું પડે કે ભાઈ 100 એ કેટલા? રેડી? પાછું વિચારો, 20 55 કેટલા થઈ ગયા? 100 એટલે ગુણ્યા 5 થાય. તો અહીંયાથી પણ અહીંયા ગુણ્યા કેટલા કરવા પડશે? 5. 5 5 25 નો 5 વધી આવી 2, 9 5 45, 46 અને 47. તો શરૂઆતમાં એની પાસે જે કેરી હશે કેટલી હશે? 475 કેરી હોવી જોઈએ. એટલે આપણા પ્રશ્નનો જે જવાબ આવવાનો શું આવવાનો છે એ મને 475 દર્શાવે છે. આગળ વધશું. આગળની વાત કરવા જાય, એક વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ મેળવવાના છે. તેને 45 ગુણ મળે છે અને તે 15 ગુણથી નાપાસ થાય છે. તો આ પરીક્ષાના અધિકતમ ગુણ શું હશે? એટલે મેક્સિમમ, મહત્તમ માર્ક કેટલા હશે? હવે વિચારો તો ભાઈ પાસ થવા માટે વિદ્યાર્થીને કેટલા ટકા જરૂરી છે? 40%. એટલે હું એવું કહી શકું
કે જો મારે પાસ થવું હોય, ફરીથી એકવાર, જો આપણે પાસ થવું હોય તો તમારી પાસે 40% માર્ક હોવા જરૂરી છે. પણ બન્યું શું? એક વ્યક્તિને 45 ગુણ મળ્યા. ફરીથી એકવાર અહીંયા લખું છું કે ભાઈ ગુણ માર્ક મળ્યા કેટલા? તો કે 45. અને ગુણથી નાપાસ કેટલા થયો? કેટલા ગુણથી નાપાસ થયો? તો કે 15. એનો મતલબ શું છે કે ધારો કે એને 45 ગુણ આવ્યા, 45 ગુણ એને મળ્યા છે, અને એમાં જો એને વધારાના 15 માર્ક આવી ગયા હોત, એટલે કે 15 ગુણ જો એને વધારાના મળી ગયા હોત તો એ ભાઈ નાપાસ થાત નહીં. શું થઈ જાત? પાસ. તો સરવાળો કરી 45 અને 5 50 ને 10 60. એનો મતલબ એવો થાય કે આને જો 60 માર્ક મળ્યા હોત ને તો એ પાસ થઈ જાય. તો આ 60 માર્ક છે એ કેટલા ટકા હશે? 40%. 45 માર્ક મળે છે અને 15 ગુણથી નાપાસ થાય. જો એના 15 વધારાના આવી ગયા હોત તો એ પાસ થઈ જાય, તો એને 40% માર્ક કવર કરી લીધા હોત. તો 40% એ કેટલા માર્ક બની ગયા? 60. તો પરીક્ષા હંમેશા કેટલા ટકાની હોય? તો કે 100% એ કેટલા? આવી કંઈક રાશિ બનશે. નંબર 2 વિચારો, આ શૂન્ય સાથે આ શૂન્ય ઉડી શકે. અહીંથી ચાલો કરો, 25 ચોક 100 થાય, એટલે અહીંયા ગુણ્યા કેટલા કરેલા છે? 25. તો અહીં પણ મારે ગુણ્યા કેટલા કરવા પડશે? 25 કરવા પડશે. 25 ચોક 100, 25 5 125 ને 25 6 150. એનો મતલબ એવો થાય કે જે પરીક્ષા હશે એ કેટલા માર્ક્સની હશે ભાઈ? 150 માર્કની હોવાની છે. ઓપ્શન ચેક કરવા જઈએ, શેની અંદર તમને 150 માર્ક જોવા મળે છે? રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ, આની અંદર પણ થોડુંક અમથું ધારવાની કોઈ પ્રકારની વાત આવશે. ફરીથી એકવાર, જો x એ y ના 40% હોય તો x ના કેટલા ટકા એ y થશે? તો પાછું વિચારો, બે મને કિંમત આપી છે, એક છે એ x છે અને એક છે એ કોણ છે? y. હવે કયું ધારવું ને એ તમને પેલું વિધાન કહેશે. કોણ? x એ કોના? y ના 40% છે. તો આના 40% કોણ છે? x. એનો મતલબ એવો થાય કે ધારો કે આ 100 હોય તો આ કેટલા હશે? તો કે 40. રેડી? હજી એકવાર સમજો, કોની વાત કરે છે ભાઈ? x ની. એ કોના? તો કે y ના 40%. તો કે આના 40% છે, તો ધારો કે આ 100 હોય તો આ કેટલી હશે? તો કે 40. ત્યારબાદ વિચારો, તો x ના કેટલા ટકા એ y હોય, તો આના આ વસ્તુ કેટલા ટકા હોય એ મારે ફાઇન્ડ કરવાનું છે. તો પાછું વિચારો તો ભાઈ કોનું પૂછ્યું છે? y નું. તો y કેટલા હોય? તો કે 100 છે. છેદમાં x ની જે કિંમત આવી, કોની સાપેક્ષમાં પૂછ્યું? x ના કેટલા ટકા, એટલે પાયો કોણ આવશે? x. x ના કેટલા છે? 40. અને ગુણ્યા કેટલા કરી નાખવાના થાય? તો કે 100. શૂન્ય શૂન્ય ઉડી ગયા. 100 ગુણ્યા 10 કરવા જઈએ એટલે 1000, અને 1000 ના છેદમાં કેટલા આવે? 4. તો ડિવાઇડેડ બાય 4 એટલે અડધાના અડધા. 1000 ના અડધા 500 અને 500 ના અડધા 250. તો ભાઈ એ જે y છે એ x ના 250% હશે. કેટલા ટકાવાળી હોવાની છે? 250. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન નંબર સી ની અંદર 250 તમને જોવા મળે છે. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ તો એવું કંઈક કીધું છે કે ભાઈ એક માણસના પગારમાં 50%નો વધારો કરવામાં આવે, ત્યારબાદ તેમાં 50%નો ઘટાડો કરવામાં આવે. અહીં ઘટાડો છે, અને પછી 50%નો વધારો કરવામાં આવે તો સરવાળે તેને કેટલા ટકા નુકસાન જાય? હવે એક સમજો, ડેલી 5ના તમે વિડીયો જોયા હોય અથવા તો એપ્લિકેશનની અંદર તમે માહિતી મેળવેલી હોય આ બધી વસ્તુની પેડઅપની અંદર, તો આ વસ્તુ તમને ઇઝીલી ફટાફટ થશે. જ્યારે આવું કહેવાય કે સમાન દરે વધે અને સમાન દરે ઘટે, દર એટલે કે રેટ બેનો સમાન હોવો જોઈએ, વધારાનો અને ઘટાડાનો, તો આ વસ્તુ તમને નફાખોટમાં પણ કામ આવશે. મહેરબાની કરીને ધ્યાન દેજો. વધારાની જગ્યાએ નફો આપેલો અને ઘટાડાની જગ્યાએ ખોટ આપેલી હોય, તો જ્યારે તમને વધારો અને ઘટાડાનો જ્યારે દર સમાન આપે ત્યારે જવાબમાં હંમેશા ઘટાડો જ થાય. ફરીથી એકવાર, શું થવાનું છે ભાઈ? ઘટાડો જ. હંમેશા સમાન દરે વધે ને સમાન દરે ઘટેલા હંમેશા ઘટાડો જ થવાનો છે. ઘટાડો કેટલા ટકા? તો જે તમને રેટ આપે એનો વર્ગ કરી નાખવાનો અને ડિવાઇડેડ બાય કેટલા કરી નાખવાના? તો કે 100. રેટ કેટલો આપ્યો છે? 50. બે સમાન જ છે, વધારાનો ઘટાડાનો એક જ દર આવે. તો 50નો વર્ગ થશે એ કેટલો થશે? તો કે 2500. 50નો વર્ગ 2500 અને છેદમાં કેટલા આવી જાય? 100. તો 0 0 0 0 ઉડી જાય. એનો મતલબ એવો થાય કે આમાં ઘટાડો કેટલા ટકા હશે ભાઈ? 25%નો શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. રેડી? પણ ક્યારે? જ્યારે વધારો અને ઘટાડાનો દર સમાન હોય એટલે જવાબમાં હંમેશા ઘટાડો જ થાય. r² ડિવાઇડેડ બાય 100. આની આ વસ્તુ એકવાર હું પ્રૂફ આપી દઉં છું, પછી નેક્સ્ટમાં જ્યારે આવા પ્રશ્નો જોવા મળશે તો એની જગ્યાએ હું આ જ ઉપયોગ કરીશ. ધારો કે એક માણસનો પગાર તો કેટલો હતો? 100 રૂપિયા. ત્યારબાદ પ્લસ વિચારો તો 50% વધી જાય એટલે 50 રૂપિયા થઈ ગયા.
એનો મતલબ કે હવે એનો પગાર કેટલો હશે 150. આપણે એમ થાય છે પહેલાં તો ઘટ્યા જ તો એનું જ છે સમજો. હાલો કાંઈ વાંધો નહીં, પહેલાં ઘટાડીને લઈએ, બાકી બેયનો જવાબ સમાન જ આવે. વધારો પહેલાં કરો, ઘટાડો પહેલાં કરો, એમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર. પહેલાં વધારો કરો પછી ઘટાડો કરો, કાંઈ ન ફેર પડે. પહેલાં ઘટાડો કરો પછી વધારો કરો તો પણ જવાબમાં કાંઈ ફેરફાર થશે નહીં, સેમ જ આવશે. ધારો કે પગાર કેટલો હતો 100, આમાંથી 50% શું થઈ ગયો ઘટાડો, તો આના 50% એટલે તો કે 50, તો અત્યારે એનો પગાર કેટલો હોય તો કે 50. હવે એના પગારમાં 50% શું થશે તો કે વધારો, તો 50 ના 50% એટલે તો કે 25, તો અત્યારે એનો પગાર કેટલો હશે તો કે 75. રેડી? આ એક પ્રોસેસ મેં કીધી. હવે સરવાળે શું થયું, પગાર એનો હતો 100 રૂપિયા અને હાલમાં છે કેટલો તો કે 75 રૂપિયા, તો 100 માંથી 75 પગાર થયો, એનો મતલબ એવો થાય કે એના પગારમાં 25% શું થઈ ગયો ઘટાડો થઈ ગયેલો છે, જો -25 થઈ ગયા. તો આ પ્રોસેસને ફોલો કરવી એના કરતાં એક કામ કરવાનું, આવી જ મૂકી દો, r² ડિવાઇડેડ બાય 100, 50 / 2500 ડિવાઇડેડ બાય 100 એટલે 25%નો ઘટાડો. રેડી? પણ ક્યારે? સમાન દરે વધે ને સમાન દરે ઘટે. વધારાની જગ્યાએ નફો અને ઘટાડાની જગ્યાએ ખોટ પણ આપી શકે, તો અહીંયા એક શબ્દ ફરી જાય કે તો વેપારીને ખોટ જાય, બાકી જવાબમાં કંઈ ચેન્જીસ રહેશે નહીં. આગળનો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ કોઈ વસ્તુની કિંમત 20% વધારવામાં આવે તો તેના ગ્રાહકને પોતાનો ખર્ચ વધે નહીં, તે માટે વસ્તુનો ઉપભોગ કેટલા ટકા ઘટાડવો જોઈએ. તો હમણાં જ મેં આવો એક 25% વાળો પ્રશ્ન આવ્યો હતો, તે દરમિયાન મેં તમને કીધું ભાઈ ચાર્ટ, તો ચાર્ટમાં આવું પણ દર્શાવેલું છે. ચાર્ટ આખો બહુ વિસ્તૃત સ્વરૂપમાં લખાવેલો હોય. આ બાજુ ઘટાડો આવે, આ બાજુ શું આવે વધારો આવે. તો અહીંયા જો તમારો 20% હોય તો અહીંયા તમારો 16.2/3% હોવાના છે. આવી રીતે અમે વાત કરેલી છે. 20%ની સામે કેટલા આવે 16.2/3. કેવી રીતે? ધારો કે 1/5 કહેવાય તો આને કહેવાય 1/6. રેડી? આટલી વાર લાગે આ પ્રશ્નને સોલ્વ કરતા, એટલે તમારો જવાબ સીધો આવી જાય 16.2/3%. તો 16.2/3% જોવા જઈએ, ઓપ્શન કેવો આવે છે મને બીની અંદર જોવા મળે છે. અથવા તો ત્યારે પણ મેં એક પેટર્ન સમજાવેલી કે આ રીતે દાખલો ગણી શકાય. ધારો કે હું પેટર્નથી દાખલો ગણાવું, એને શું કીધું છે, ધારો કે હું વિચારું કે એનો ખર્ચો 100 રૂપિયા હતો, ત્યારબાદ વિચારો તો હવે એની કિંમતમાં 20% વધ્યા, તો અહીંયા જો એની કિંમતમાં 20% વધ્યા હોય તો એનો ખર્ચો પણ 20 વધ્યો હોય, તો અત્યારમાં એનો હાલનો ખર્ચો કેટલો હશે 120 હશે. હવે એને પાછો મૂળ ખર્ચો એટલે કે ખર્ચો વધારો નથી ને 100 નો 100 જ રાખવાનો, પહેલા 100 હતો અત્યારે પણ 100 છે, તો આ માટે એને ઘટાડવો કેટલો પડશે, અહીંયા 20 ઘટાડવો પડશે. 120 માંથી 20 જાય એટલે તમારો જવાબ કેટલો 100. પણ આ છે ને આ કેટલા ટકા છે ને, મને ટકાવારી પૂછી, તો આ વસ્તુને મારે ટકાવારીમાં ફાઇન્ડ કરવું પડે. સીધું તમે 120 આમાં મૂકી દો તો ક્યાંય તમને ઓપ્શન મળશે નહીં. તો પાછું વિચારો કેટલા ઘટાડવાના છે તો કે 20. કોની ઉપર તો કે 120 ઉપર, અને ગુણ્યા કેટલા થઈ જશે તો કે 100. રેડી? આવી રીતે આ પ્રશ્નને ગણી શકો. નંબર 1 વિચારો તો ધારો કે આ 0 સાથે આ 0, 100 × 2 એટલે 200ના છેદમાં મારે કેટલા મૂકવાના થશે 12. અથવા તો એક કામ કરો, આને રહેવા દો, હું તમને એમ કહું ધારો કે આ 200ના છેદમાં, હજી હું છેદ ઉડાડી શકું છું, ધારો કે 12 મૂકો તો આના અડધા 100 થાય અને આના અડધા કેટલા થઈ જશે 6. રેડી? તો હજી ભાગ ચલાવવા જઈએ તો આના અડધા 50 થાય અને આના અડધા કેટલા થઈ ગયા 3. તો હવે મારે 50ના છેદમાં કેટલા મૂકવાના છે 3. 16 તેરી 48 થાય, તો ફાઇનલી વધ્યા કેટલા 2. એટલા માટે 16.2/3% તમારો જવાબ આવે. તો 16 આખા મળ્યા અને હજી 2/3 તો તમારી પાસે પડ્યા જ છે, તો આ રીતે ગણી શકાય. તો આખી પ્રોસેસને ફોલો કરવી એના કરતાં એક ચાર્ટ આવડતો હોય તો એનો જવાબ તમે 2 સેકન્ડમાં આપી શકો. રેડી? બચ્ચું આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ, હમણાં એક આપણે પ્રશ્ન ગણો સમાન દરે વધે અને સમાન દરે ઘટે. તો જીપીએસસી ક્લાસ 1 ને 2017ની અંદર આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એક લંબચોરસની લંબાઈમાં 20%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20%નો ઘટાડો કરવામાં આવે અને અત્યારે એનું ક્ષેત્રફળ 192 ચોરસ સેન્ટીમીટર થાય, તો તેનું મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? હવે વિચારો, વધારો 20%, ઘટાડો 20%. તો વધારો અને ઘટાડો સમાન દરે થાય એટલે મને એટલો તો આઈડિયા આવે જ તે કે ભાઈ હંમેશા તમારો જવાબ ઘટાડો જ દર્શાવે. પણ ઘટાડો ટકાવારીમાં શોધવાનું કે તો તમને ખબર છે r² અને ડિવાઇડેડ બાય કેટલા થઈ ગયા તો કે 100. તો 20નો વર્ગ, કારણ કે રેટ 20 છે, 20નો વર્ગ 400 થાય અને ડિવાઇડેડ બાય 100 કરીએ તો એના ક્ષેત્રફળમાં 4%નો શું થયો હશે ભાઈ? ઘટાડો થયો હશે. ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થયો હશે? 4%. રેડી?
હવે મારે એની કિંમત ફાઇન્ડ કરવાની. જો પ્રશ્ન કેટલા ટકા ઘટ્યા હોત ને એમ પૂછ્યું કેટલા ટકા ઘટે તો 4% જવાબ આવ્યો, પણ એની કિંમત ફાઇન્ડ કરવાની છે. તો કિંમત કેમ ફાઇન્ડ કરશો? મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ હંમેશા કેટલા ટકા હોય તો કે 100%. એમાંથી હાલમાં ઘટી ગયા કેટલા તો કે 4%. 100% એનું મૂળ છે, એમાં ઘટ્યા કેટલા ટકા 4. તો અત્યારે જે હાલનું ક્ષેત્રફળ હશે કેટલા ટકા હશે તો કે 96% હશે. 100 માંથી 4 જાય એટલે 96. તો 96% એ મને કિંમત કઈ આપી છે 192. તો અહીં 83 મૂકો. 96% એ 192 ચોરસ સેન્ટીમીટર. તો 100% એ કેટલા? કારણ કે મૂળ લંબચોરસ તો 100% હતું ભાઈ. 100 એ કેટલા? તો 83 16 કેમ થાય કે ભાઈ 96 ના ગુણ્યા 2 કરીશ ને એટલે 192 આવશે ગુણ્યા 2. જો તો 6 દુ 12 નો બગડો વધી આવી 1, 6 9 દુ 18 ને 19 એટલે ગુણ્યા 2 કરો એટલે 192 થાય. તો અહીંયા પણ મારે ગુણ્યા કેટલા કરવા પડશે 2. 100 ગુણ્યા 2 કરવા જાય એટલે 100 2 200. તો આપણો જવાબ આવશે 200 પણ શું ચોરસ સેન્ટીમીટર. ઓપ્શન ચેક કરવા જઈએ સી ની અંદર તમને 200 ચોરસ સેન્ટીમીટર જોવા મળે છે. રેડી? તો આ પેટર્નથી તમને હમણાં જ કીધું ભાઈ સમાન દરે વધે ને સમાન દરે ઘટે એટલે જવાબમાં હંમેશા ઘટાડો થાય. આગળ વધવા જઈએ પાછો જીપીએસસી ક્લાસ 1 2017નો આ પ્રશ્ન દર્શાવે છે. પેલા પ્રશ્ન શું કહે છે એને આપણે સમજીએ કે ભાઈ જો એ ના 20% બી હોય એટલે મારી પાસે બે વ્યક્તિ છે, એક એ છે અને એક કોણ છે બી છે. આ બે વ્યક્તિ મારી પાસે છે, એના 20% બરાબર બી હોય તો કોના વાત કરે છે એના. એટલે હું ધારી લઉં ધારો કે એ જે છે એ 100 હોય તો બી એના 20% કરો તો 100 ના 20% એટલે બી કેટલો થઈ ગયો તો કે 20 જ હોય. આઈ હોપ કે અહીંયા સુધીનો કોન્સેપ્ટ સમજાણો હશે. ફરી એકવાર સમજો. એના 20% એ બી હોય તો આ એ જે છે ને મેં ધારી લીધો એ 100 છે તો 100 ના 20% એટલે 20 એ કોણ હશે તો કે બી. એટલે અહીંયા સુધીનું મારું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું. હવે જેમ પ્રશ્ન આવે એમ મૂકતા જાવ એટલે તમારો જવાબ આવી જાય કે ભાઈ તો 20 ના 2% તો 20 ના કેટલા ટકા લેવાના છે તમારે 2%. તો બી બરાબર કેટલા છે તો કે 20. એનો મતલબ એવો થાય કે 20 ના 20% બરાબર ખાલી જગ્યા. અહીં સુધી રેડી બધાને? હજી એકવાર 20 ના 2% તો બીની કિંમત તો 20 આવે છે તો 20 ના 20% તો 10% એ 2 થાય તો 20% કેટલા થાય 4. એટલે આ જે કિંમત હશે એ મને કેટલી મળવાની છે 4. હવે ઓપ્શન ચેક કરો તો કે એના 2%, એના 4%, એના 20% કે એના 25%. તો અહીંયાથી તમે કહી શકો ભાઈ કિંમત કઈ છે 4. એ શું હતો તો કે 100. તો હું 100 ના કેટલા ટકા કરું તો મને 4 મળે? તો તરત તમે કહેશો કે સાહેબ 100 ના 4% એટલે 4 મળે. 100 ના 4% એટલે 4 મળે. તો આ જે છે એ 100 ના શું હતા? 100 ની જગ્યાએ કિંમત કોની હતી? એની 4% એ બરાબર તમને 4 મળશે. એટલે અહીં આપણો જવાબ શું આવવાનો છે? મને બી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે કે ભાઈ એના 4% કરશો એટલે એ તમને 4 જ મળવાના છે. એ બરાબર 100 છે. તો અહીં હજી આપણે આપણું ચેપ્ટર આખું કમ્પ્લીટ નથી થયું. અત્યારે માત્ર 13 પ્રશ્નો જોયા છે. મળીએ નેક્સ્ટ લેક્ચર એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 14 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.